જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સુવિધા. જોડાવો મિત્રો આજે ફેસબુક લાઈવમાં. અને આજે જે દેવી પૂજક સમાજ ઉપર જે થઈ રહેલ જે અત્યાચાર છે એના વિશે આપણે વાત કરીશું. તો પેલા બધા જોડાઈ જાઓ અને દેવી પૂજક સમાજના જે પોલીસ દ્વારા જે દમન થયું આ એની વાત છે. તો પેલા બધા લોકો જોડાઈ જાઓ. કમલેશભાઈ ચુડાસમા, આ કમલેશભાઈ ચુડાસમા જે આપણે ઉગલવાણ ગામ, આ ઉગલવાણ ગામના જે કમલેશભાઈ ચુડાસમા માથે જે સાવરકુંડલા પોલીસ દ્વારા તેને બોલાવી અને ઢોર માર મારવામાં આવ્યો. આ એક પોલીસવાળા જે નીતિનભાઈ રાઇટર હોય કે પછી જમાદાર હોય કે પોલીસમાં જે ફરજ બજાવે છે, સાવરકુંડલા ટાઉનમાં જે ફરજ બજાવે છે, આજે એની વાત કરવી છે. તો આજે બધાય જોડાઈ જાઓ. આજે દેવી પૂજક સમાજના આગેવાનો અને દેવી પૂજક સમાજના યુવાનો ને આપણે આજે આમંત્રિત કરીશું. તો કેટલા લોકો આ જે દેવી પૂજક સમાજના કમલેશભાઈ ચુડાસમા માટે જે અત્યાચાર થયા છે તો એને કેટલા સમર્થન આપશે, કઈ રીતે આ સમાજની આવા લોકો જે પોલીસવાળા હોય કે કોઈ અધિકારી દ્વારા જે દમન કરવામાં આવે છે અને કેટલા સમય સુધી આપણે આનો ભોગ બનતા રહીશું, તો આના વિશે આપણે આજે ચર્ચા કરવી છે. તો જોડાઈ જાઓ બધા મિત્રો અને વિડીયોને શેર કરી દેજો. જય માતાજી. રોજસરા નરેશભાઈ જય માતાજી. પ્રકાશભાઈ પાટડિયા જય માતાજી ભાઈ. કરણભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ. તો બને એટલો વિડીયોને પહેલા શેર કરી દો અને બધા લોકો સુધી આપણો વિડીયો પહોંચે અને ખાસ કરીને સમાજના જે આગેવાનો છે એના સુધી આ વિડીયો પહોંચે એવી મારી આશા છે. તો વિડીયોને બને એટલો શેર કરી દેજો મિત્રો. કારણ કે આજે કમલેશભાઈ ચુડાસમાને જે રીતે ઢોરમાર મારવામાં આવ્યો, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં કમલેશભાઈ ચુડાસમા છે તેના સાસુ સસરા અને તેની પત્ની તે સાવરકુંડલા પોલીસમાં અરજી આપે છે અને કાંઈ એવું અરજીમાં જણાવે છે કે મારો જમાઈ અમને ખોટી રીતે આ કરે છે ને તે કરે છે. આવી બધી વાહિયાત વાત કરી અને જે આ નીતિનભાઈ જે પોલીસવાળા છે એને મળે છે અને એના વિરુદ્ધમાં કમલેશના વિરોધમાં આને અરજી આપી અને ત્યાંથી આ પોલીસવાળો એને ફોન કરે છે કે ભાઈ તું કમલેશ અહીંયા સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં આવી જા, અહીંયા તારું કામ છે અને તારા સાસુ સસરા આવી અને અહીંયા સમાધાન કરી નાખો. સમાધાન પેટે આને બોલાવવામાં આવે છે. સમાધાન પેટે આને બોલાવવામાં આવ્યો અને પછી ત્યાં બોલાવી પોલીસ સ્ટેશનમાં જ્યાં સીસીટીવી કેમેરા નથી લાગ્યા ત્યાં ઉપર એને બોલાવ્યો. ત્યાં જ્યાં પોલીસ સ્ટેશનના ઉપરના ભાગમાં જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાં બોલાવી અને જ્યારે હાજર કર્યો, આ છોકરો જ્યારે હાજર થયો કમલેશ, ત્યારે પોલીસવાળાએ એમ કીધું કે ભાઈ તું ઉપર બી હોય. ઉપર ગયો તો ત્યાં એના સસરા અને સાસુને બોલાવવામાં આવ્યા. તો એની સાસુએ એને જે ખિસ્સામાં રહેલો ફોન એટલે કે મોબાઈલ એને કાઢી અને સીધો પોલીસવાળાને હોપી દેવામાં આવ્યો. પોલીસવાળાએ આ ફોન કાઢી અને કીધું કે લોક ખોલ. આ લોક ખોલવામાં એને બળજબરાઈ કરી. જોકે કોઈ પણ પોલીસવાળો કે કોઈ પણ અધિકારી કોઈ પોતપોતાની મરજી વગર ફોન એને માંગી ન શકે. કાયદેસર કોર્ટનો આદેશ છે કે કોઈનો ફોન પરમિશન વગર તમે માંગી ન શકો અને કાંઈ પણ ફોનમાં કાંઈ એવું હોય શંકાના આધારે કદાચ ફોન પોલીસ માંગી શકે તો કાયદેસર પરમિશન લેવી પડે છે. પરમિશન વગર કોઈ પોતાનો ફોન માંગી શકે નહીં પોલીસ. અને અહીંયા તો જે આ નીતિનભાઈ જે પોલીસમાં છે એને તો જે માનવતાની જે હદ હોય એ વટાવી દીધી અને એવું કૃત્ય કર્યું
કે એને તો પહેલા તો મારવામાં આવ્યો, માર એવો મારવામાં આવ્યો, એને એસપી ઓફિસે દાખલ કરો, લઈ જાઓ એટલે કાયદેસર કાર્યવાહી થઈ જાય. બરોબર છે મહેશભાઈ, પણ કાયદેસર કરવાની જે પ્રવૃત્તિ છે એ ચાલુ છે. અને હમણાં થોડા સમયમાં આપણે કદાચ ઉગલવાણ ગામે ભેગું થવું પડે તો બધાને જવાનું થાય. અને આ દેવી પૂજક સમાજના જે યુવાનોને પહેલાં તો તમે જુઓ તો ઢસાની અંદર કસ્ટડીમાં જેને મારી નાખવામાં છોકરાને આવ્યો, એનો ન્યાય હજી હરખો મળ્યો નથી. અને જે અત્યારે આ ભાઈ છે કમલેશભાઈ, જે અત્યારે ભોગ બન્યા છે, એટલે એનો 2 જણાનો પતિ પત્નીનો મામલો છે. હવે એમાં આ પોલીસવાળાને રાગદ્વેષ રાખી આ શું કામ એને મારવામાં આવ્યો છે, હવે એ તો એના મોઢે જ આપણે જોવાનું રહ્યું કે કઈ રીતે આ પોલીસવાળાએ આ નીતિન જે છે, આ નીતિનભાઈ પોલીસવાળાએ આને શું કામ માર્યો, અને એવું તો એને શું કર્યું હતું, અને કઈ એની માથે કલમ લાગેલી હતી કે આવું ઢોર મારવામાં આવ્યો. એની ઉપર એની પાસેથી ફોન છે એ આંચકી લેવામાં આવ્યો, ફોન આંચકીને એને લોક ખોલાવી દેવામાં, એને ધમકાવવામાં આવ્યો, મારવામાં આવ્યો. લોક ખોલ્યા પછી એમાંથી શું એવું હતું કે આના જે પોલીસવાળા વિરોધમાં એવો હતા શું સબૂત હતા કે એને વિડીયો ડિલીટ કરી નાખવા પડ્યા, અને પાછો સેપ્ટર જામીન આપી, ટેબલ જામીન આપી એને મુક્ત કરી દેવામાં આવ્યો. પણ એ છોકરાની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. જ્યારે મને ફોન આવ્યો બાબુભાઈ ચુડાસમા જે હાલ સુરત રહી છે, એનો ફોન આવ્યો કે મારો ભત્રીજો છે કે, અને કીધું કે આ રીતે હેરાન થાય છે, કોઈ સપોર્ટ કરતું નથી, એટલે કે દીપકભાઈ તમે સપોર્ટ કરો. એટલે પહેલો જ બાબુભાઈનો મને ફોન આવ્યો. બાબુભાઈ અરે મને વાતચીત કરી અને પછી છોકરા અરે વાત કરાવે છે. મેં વિડીયો કોલમાં બધું જોયું છે, પરિસ્થિતિ જોઈ છે, અને કાયદેસર પોલીસમાં ફરિયાદ આપવાની છે. અને ફરિયાદ એ આધારે આપીશું કે આપણે જે ડોક્ટરી કરાવી જે રિપોર્ટના આધારે આપણે હવે આગળ વધશું. અને એમાં કોઈ પણ આમાં આ જે કમલેશ ચુડાસમાના મામલામાં કોઈ પણ દખલંદાજી કરશે, ચાહે કદાચ દેવી પૂજક સમાજનો આગેવાન હોય કે પછી ડોક્ટર હોય કે પોલીસ હોય, એને છોડવામાં નહીં આવે. આ પહેલા જ કહી દઉં છું, પછી કોઈને ખોટું ન લાગે, પછી કહેતા નહીં કે દીપક ચુડાસમા અમારી વાહે પડી ગયો. પોલીસ હશે, ડોક્ટર હશે કે દેવી પૂજક સમાજના આગેવાનો હશે, કોઈ પણ આને ભીનું હકેલવાનું જો કામ કરશે એને દીપક ચુડાસમા છોડશે નહીં. આ પહેલા તમને કહી દઉં છું, પછી કોઈને દુઃખ ન થાય. બરાબર. અનિલભાઈ ચુડાસમા, કમલેશભાઈને ન્યાય અપાવો. ન્યાય આપણે બધા દેવી પૂજક સમાજના લોકો અને યુવાનો અને સમાજના આગેવાનો બધા ભેગા થઈ અને ન્યાય અપાવીશું. અમારાથી બને એટલી બધી મહેનત કરીશું, પણ દીપક ચુડાસમા ક્યારેય ભીનું હકેલવાની કોશિશ નહીં કરે, અને જે ભીનું હકેલવાની કોશિશ કરશે એને મૂકશું નહીં. પહેલા જ કહી દઉં છું. વિજયભાઈ સાંકળિયા, જય માતાજીભાઈ. વિજયભાઈ આપણા એક હોનહાર એવા શિક્ષક, એવા બોટાદથી આપણા વચ્ચે અત્યારે ઉપસ્થિત થયા છે, તો હું એને પણ રિક્વેસ્ટ કરું છું કે આપણે આ જે કમલેશ ચુડાસમાની માથે જે સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા જે ટાઉન પોલીસના જે નીતિનભાઈએ જે દમન કર્યું છે અને જે ખોટી રીતે ઢોરમાર માર્યો છે, એના અનુસંધાને આપણે આ કમલેશભાઈને ન્યાય દેવડાવવા માટે આપણે બધાને એકત્ર થવાનું છે. અને જે અમે તારીખ નક્કી કરીશું એ તારીખે બધાને દેવી પૂજક સમાજને અને ઠાકોર સમાજને અને દલિત સમાજને બધાને ઉગલવાણ ગામે આપણે ઉપસ્થિત થવાનું છે. અને ત્યાં જઈ અને આ જે કમલેશભાઈ છે ચુડાસમા છે, એનું જે અત્યારે આ ઢોરમાર મારી અને એને હાલવા જેવા રહેવા નથી દીધા, એને કામ કરે એવા રહેવા નથી દીધા, કારણ કે આ ઘર હાવ નબળું ઘર છે. રાજુભાઈ વાઘેલા, પાલીતાણા, જય માતાજીભાઈ. રાજુભાઈ પધારો, આવો. એક સાથે મળી આ કમલેશભાઈને આપણે ન્યાય દેવડાવવાની આપણે કોશિશ કરીશું. અને જે માણસ છે, જે આ પોલીસમાં જે પોલીસનો દુરુપયોગ કરી, પોલીસના હોદ્દાનો દુરુપયોગ કરી અને સમાજને એક નિશો ગણી અને સમાજના જે યુવાનને માર્યો, મારવામાં આવ્યો છે, આની ડોક્ટરી કરીને આપણે કાયદેસર આગળ જે કાંઈ પગલાં લેવાય એ લેવું છું. શંભુભાઈ પરમાર, જય માતાજીભાઈ. અમે સાથે છીએ. દીપકભાઈ પરમાર, જય માતાજીભાઈ. રાજુભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. સુરેશભાઈ ચુડાસમા, હા ભાઈ. બધાનો સાથ અને સહકારની જરૂર છે.
આજે કોઈ વિરોધનો વિડીયો નથી. આજે દેવી પૂજક સમાજના જે યુવાનને મારવામાં આવ્યો, સાવરકુંડલા ટાઉન પોલીસના નીતિન જે પોલીસ વાળો છે એનાથી જે મારવામાં આવ્યો હતો, આ મારવામાં અત્યારે આ જે ભાઈ આપણે કમલેશભાઈ ચુડાસમા છે એને અત્યારે હાલી નથી શકતા. એ પોતે એક કમલેશભાઈ ઉપર આખું ઘર હાલતું હતું, કારણ કે એનો જે મોટો ભાઈ છે એ કેન્સર પીડિત માણસ છે. એટલે તમે જે વિડીયો જોયો એમાં વિડીયોમાં કાયદેસર એની ઘરની પરિસ્થિતિ મેં બતાવી છે. અને અત્યારે જે પોલીસવાળા મેં વાત કરી એ કઈ રીતે ખોટું. પહેલા તો જે ફોન મારો આખો દિવસ ઉપાડ્યો નહીં, મારો ફોન એ નીતિન જે પોલીસવાળો છે એને મારો ફોન બ્લોકમાં નાખી દીધો. કાલે આખો દિવસ મેં ફોન કર્યા, છેવટે મેં વોટ્સઅપમાં કોલ કર્યો છે અને વોટ્સઅપમાંથી ભાઈએ 6-7 વાગ્યાના આળે ગળે એને ફોન ઉપાડ્યો અને ત્યારે મારી સાથે વાત કરી. પહેલા તો જ્યારે વાત સ્ટાર્ટિંગ થાય છે ત્યારે એ નીતિન પોલીસવાળો છે એ પહેલા તો ખોટું બોલે છે, એવું કહે છે કે હું વિજયભાઈ રાજકોટથી બોલું છું. પછી પાછો લાઈનમાં આવતો એમ કીધું કે હા બોલો ભાઈ, હું નીતિનભાઈ જ બોલું છું. એમ કરીને એને ચાલુ કરે છે વાત. અને એને એમ કહેજો કે ભાઈ મેં તો કોઈને માર્યું નથી, અમે તો અહીંયા કોઈને મારતા નથી. એટલે પોલીસ વાળાની આખા બધા પોલીસ સ્ટેશનની વાત નથી કરતો, તારી વાત કરું છું. નીતિન પોલીસ વાળા હું તારી વાત કરું છું. તે આ જે અમારા દેવી પૂજક સમાજના યુવાનને માર્યો છે. અમે આખા કોઈ પોલીસમાં ડી સ્ટાફમાં હોય કે પોલીસમાં હોય કે જે પણ તમારા ફરજ બજાવતા બધા પોલીસ વાળાને હું કહેતો નથી. હું નામ હારીને કહું છું, નામ લઈને કહું છું કે નીતિનભાઈ પોલીસવાળા તમે આ જે છોકરાને માર્યો છે, તમે એને ઉપર બોલાવતા હતા, એ બધા રેકોર્ડિંગ મારી પાસે આવી ગયા છે. એટલે હવે નીતિનભાઈ બસવાની કોઈ બારી છે નહીં. કાં તો અમને ન્યાય મળવો જોઈએ, અને ન્યાય નહીં મળે તો અમે કાયદેસર કોર્ટમાં જાઉં, હાઈકોર્ટમાં જાઉં. જ્યાં પણ આ છોકરાને ન્યાય મેળવવા માટે જે પણ રસ્તો અપનાવવો પડે એ રસ્તો અમે અપનાવશું. કપિલભાઈ વડિયાતર, જય ભીમભાઈ, જય સંવિધાન. દીપકભાઈ કાયદેસર કરવાનું જ છે, કોઈ વાંધો નહીં, કાયદેસર કરવા. દીપક ચુડાસમા ક્યારેય પીસીએટ નહીં કરે. જય માતાજી ભાઈ, અમે તમારી સાથે છીએ. અમારા બાબુભાઈ ચુડાસમા ગામ ઉગલવાણથી, જય માતાજી ભાઈ. વિક્રમભાઈ ધરોળિયા, જય માતાજી ભાઈ. ભાવેશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો. આવા લોકોને, દેવી પૂજક સમાજના યુવાનોને અત્યારે મારવામાં આવ્યો છે, એના ઘરની પરિસ્થિતિ સારી ન હોય, એના જે નાનો ભાઈ છે, એનો મોટો ભાઈ છે, એને કેન્સર પીડિત ભાઈ હોય, અને ઘરમાં એક જ કમાવનાર છોકરો હતો એ આ કમલેશભાઈ ચુડાસમા. આ એને એટલો દમન કરી અને ખોટી રીતે મારવામાં આવ્યો હોય, છોકરાને અત્યારે મરવા માટે મજબૂર કરી દીધો હોય, અત્યારે હાલી શકે એવી પરિસ્થિતિ ન હોય, અને અત્યારે 2 દિવસ એ બાબતે વીઆઈ ગયા કે એને મારી સુધી કોન્ટેક્ટ થતો નહોતો. વાયા કરી કમલેશભાઈ અને બાબુભાઈએ મારો કોન્ટેક્ટ કર્યો છે. અને સમાજના આગેવાનોને, મારા સાવરકુંડલાના સમાજના આગેવાનોને બધાને કહું છું કે ભાઈ આ જે સમાજનો છોકરો છે એને ન્યાય દેવડાવવા માટે તમારે આગળ આવવું પડશે. ખાલી ફોટા પાડવા માટે, વાહ કેવડાવવા માટે કોઈ આગળ આવતા નહીં ભાઈ. પછી કહેતા નહીં કે દીપક ચુડાસમા વાહે પડી ગયો. હું કોઈને જો ફોટા પાડવામાં કે દેખાદેખી કરવામાં હું માનતો નથી. મારે તો જે કામ કરશે, જે આગેવાન કામ કરીને આપશે, બિનસ્વાર્થે કામ કરીને આપશે, એને હું દીપક ચુડાસમા સાથ અને સહકાર આપીશ. બાકી જે અંદરો અંદર સમાધાન કરવા દોડશે, પોલીસના જે અત્યારે વાતું લઈ અને સમાજને નોખું પાડવાનું કરશે, સમાજના હિતમાં કામ નહીં કરે, એવા લોકોને છોડીશ નહીં. પછી મને કહેતા નહીં કે દીપક ચુડાસમા અમારી વિરોધમાં થઈ ગયો. હું હાચાના ફેવરમાં રહીશ. પછી મારો બાપ છે તોય તે ખોટું કરતો છે, મારા બાપને મૂકીશ નહીં. બરાબર? એટલે સાવરકુંડલા તાલુકાના જે પણ આગેવાનો હોય કે સાવરકુંડલા ટાઉનના જે આગેવાન દેવી પૂજક સમાજના હોય, એને મારે નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું કે આ જે કમલેશ ચુડાસમા છે એને સાથ અને સહકાર આપો. એને ન્યાય દેવડાવવા માટે આપણે લડવાનું છે. ઉગલવાણ ગામે આપણે ભેગું થવાનું છે. અને એને ઢોર મારવામાં આવ્યો, જે પતિ પત્નીનો ખાલી એક સામાન્ય ઝઘડો હતો, એમાં એક અરજીના આધારે જે અરજી હજી લખાણી નથી એ પહેલા એને માર્યો છે. એનો ફોન આંચકી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા, અને એને જ્યાં સીસીટીવી કેમેરા લાગ્યા નથી ત્યાં મારવામાં આવ્યો છે. તો આનો જવાબ તો પોલીસ વાળાને આપવો પડશે. એટલે કે નીતિનભાઈ પોલીસ વાળાને આનો જવાબ આપવો પડશે. અને કાયદેસર અમે કરીશું અને ન્યાય માંગીશું. અમારે કોઈ બળવો કરશું નહીં. અમે
જે ભારતના બંધારણ મુજબ જે કાયદા કાનૂનમાં જે નીતિ નિયમથી જે કલમો લાગતી છે એ કાયદેસર એફઆઈઆર કરીશું અમે નીતિનભાઈ દ્વારા, અને નીતિનભાઈએ એને કીધું છે કે ભાઈ અમારે કાંઈ ફરક પડતો નથી, કાયદેસર બોલે છે. એટલે આ ભાઈને હવે કાયદાનું ભાન કરાવીશું, કારણ કે એ પોતે કાયદાના રક્ષક હોય અને લોકોના રક્ષક હોય, અને જે રક્ષક છે એ જ ભક્ષક બને છે. તો કાયદો માંગવો કોની પાસેથી, અમારે ન્યાય માંગવો કોની પાસેથી? એટલા માટે દેવી પૂજક સમાજને અમે જે તે તારીખ નક્કી કરી ત્યારે ઉગલવાણ ગામે ભેગું થવાનું છે, અને ત્યાંથી જે પણ આગેવાનો બધા નિર્ણય લે એ નિર્ણય એ પક્ષમાં હોવો જોઈએ કે કમલેશભાઈ ચુડાસમાને ન્યાય મળવો જોઈએ. કોઈ રૂપિયાની લાલચ નહીં કરતા, કોઈ હોદ્દાનો દુરુપયોગ નહીં કરતા, અને આ જે પણ કોઈ અંદરો અંદર જે કાંઈ લગામરી કરશે અને સમાધાન કરશે અને રૂપિયા લેવાનું કરશે, ભીનું હકેલવાનું કરશે અને મૂકવામાં આવશે નહીં, એવા લોકોની કોઈને જરૂર નથી. જે ભીનું હકેલવા આવશે એવા લોકોની કોઈને જરૂર નથી. એટલે અમે બને એટલે ટાઈમમાં, થોડા શોર્ટ ટાઈમમાં અમે આ તારીખ જાહેર કરી દેવું, અને ઉગલવાણ ગામમાં કાયદેસર દેવી પૂજક સમાજનું સમૂહ ભેગું થાય. જેમ બગદાણામાં જે નવનીતભાઈને જે ન્યાય દેવડાવવા માટે ઠાકોર સમાજ આખો જે એકત્ર થઈ ગયો અને છેવટે એને ન્યાય મળ્યો, જેવા કે મંત્રી શ્રી આપણે હીરાભાઈ સોલંકી ધારાસભ્ય, પરસોત્તમભાઈ મંત્રી જે ઠાકોર સમાજના આગેવાન, અને ઠાકોર સમાજના જેટલા સુરતથી આગેવાન આવ્યા, આખા ગુજરાતમાંથી આગેવાન આવ્યા, જે સૌરાષ્ટ્રમાંથી આગેવાન આવ્યા, અને નીતિનભાઈ બાલજીયાને જે ન્યાય દેવરાયો, જે હાચા ગુનેગાર સુધી પોલીસને પહોંચાડી અને હાચા ગુનેગારને જેને મેળવ્યા, એમ આપણા દેવી પૂજક સમાજના જે અત્યારે આ ભાઈને મારવામાં આવ્યો છે, પોલીસ દ્વારા જે મારવામાં આવ્યો છે કમલેશ ચુડાસમાને, આ કમલેશ ચુડાસમાને જેને ન્યાય નહીં દેવરાવી, તો આવા જો કેસ હમણાં 5 વર્ષ પહેલા જે ઢસા ગામમાં કસ્ટડીમાં જે છોકરાને મારી નાખવામાં આવ્યો હતો, એનું જે ભીનું હકેલી લીધું, એવા આગેવાનોની મારે જરૂર નથી. કહી દઉં છું, એવા કદાચ જો ભાઈ દુશ્મન બનતા પહેલા વિચાર કરજો કે એવા કોઈ લોકો કોઈ આવતા નહીં કે જેને ભીનું હકેલવું હોય. વિપુલભાઈ ચુડાસમા જય માતાજીભાઈ, રાજુભાઈ પરમાર જય માતાજીભાઈ, પરવીનભાઈ પરમાર જય માતાજીભાઈ, ઘોબા ઉપાડવા લેવા છે ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે કાયદાકીય રીતે ઘોબા બધાના ઉપાડવાના છે, કોઈને બાંધવાનું નથી, ધીંગાણા નથી કરવાના. અને શોર્ટ ટાઈમમાં અમે ઉગલવાણ ગામે ભેગા થઈશું, અને ઉગલવાણ ગામે આખા દેવી પૂજક સમાજની જરૂર છે, બધા સાથ અને સહકારની જરૂર છે, અને દેવી પૂજક સમાજ એકત્ર થાવ. આવા લોકો માથે અત્યાચાર જ્યારે થતા હોય, નિરાધાર માથે જ્યારે અત્યાચાર થતા હોય, ત્યારે બોલવું જરૂરી છે, ત્યારે ઘર બહાર નીકળવું જરૂરી છે. આજે અત્યારે આ જે કમલેશભાઈ ચુડાસમા છે એ પોતે અત્યારે હેરાન થતા હોય, કાલે તમારા દીકરાઓ દીકરી હેરાન થાય, ત્યારે આપણા દેવી પૂજક સમાજનો જ્યારે એકતા હશે, સંગઠન હશે, જેમ ઠાકોર સમાજમાં અત્યારે એકતા કરી અને આખા ગુજરાતને બતાવી દીધું, આખા દેશને બતાવી દીધું, એમ દેવી પૂજક સમાજને અત્યારે એકત્ર કરી અને આજે સમાજની માથે આવા કોઈ ખોટી રીતે બળવા ન કરે, ખોટી રીતે માર ન મારે, એ રીતે આપણે આજે બધાને ભેગું થઈ અને બધાને આપણે જેમ દેવી પૂજક સમાજ બધો એકત્ર થાય અને આ કમલેશભાઈ ચુડાસમાને ન્યાય મળે એ રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે એ કરશું. હેમંતભાઈ કુમાર જય માતાજીભાઈ, રાજુભાઈ પરમાર, દીપકભાઈ જય દેવી પૂજક સમાજ, જય દેવી પૂજક સમાજભાઈ. તો બને એટલો વિડીયોને શેર કરજો ભાઈ. કરણભાઈ ચુડાસમા લખશે, અનિલભાઈ તમને એક વાત કહું છું કે પોલીસ વાળાએ કમલેશભાઈને ધમકી પણ આપેલી છે કે તું આ વાત કોઈને કીધી તો તને 6 મહિના સુધી જામીન નહીં થવા દઉં અને તને દવા પાઈને મારી નાખીશ. હા, એ વાતે મારી પાસે આવી ગઈ છે કે કારણ કે જ્યારે આ ભાઈ કમલેશભાઈને જ્યારે છોડ્યા અને જ્યારે એને સેપ્ટર જામીન આપી દીધા, ટેબલ જામીન આપ્યા, ત્યારે આ ભાઈએ ધમકી આપી છે કે કમલેશ ચુડાસમા તું જો કદાચ આ જે તને માર્યો છે એ વાત જો કોઈને કહીશ તો તને 6 મહિના સુધી જામીન નહીં મળવા દઉં, તારા ઘરેથી ઉપાડી લઈશ, તને રસ્તામાં તારું એન્કાઉન્ટર કરી નાખીશ, આવી ધમકી આપેલી છે. એટલે હવે કાંઈ પણ કમલેશ ચુડાસમા કે કમલેશ ચુડાસમાના પરિવારને કાંઈ પણ થાય એનો જવાબદાર નીતિન પોલીસ વાળો એટલે કે નીતિન ટાઉન પોલીસ સાવરકુંડલા વાળો રહેશે.
કારણ કે એને કાયદેસર જાહેરમાં ધમકી આપી છે અને એ ધમકીના આધારે અત્યારે કમલેશ ચુડાસમા અને કમલેશ ચુડાસમાના પરિવારવાળા અત્યારે ખોફમાં છે. એટલે કાંઈ પણ કમલેશ ચુડાસમાને કાંઈ રસ્તામાં કાંઈ પણ થાય, એના ઘરે કાંઈ પણ હુમલા થાય, એનો જવાબદાર આ નીતિન પોલીસ વાળો જે સાવરકુંડલા ટાઉન પોલિટિશિયનમાં ફરજ બજાવે છે, એ ભાઈ અત્યારે એનો જવાબદાર રહે. એને કાંઈ પણ ખરોચ પણ આવશે, કોઈ પણ તુકારો પણ કરશે, એનો ટોટલી જવાબ નીતિનભાઈએ પોલીસવાળાએ ટાઉનવાળા પોલીસ સ્ટેશન સાવરકુંડલાવાળાએ જવાબ આપવો પડશે. બરાબર. ઓલખિયા પ્રવીણભાઈ જય માતાજીભાઈ, વિકાસભાઈ જાપડિયા જય માતાજી. આપણા ભાઈ ભણવા હોય ને એને કાઢી નાખો તો જ આપ સમાજની એકતા થાય. સાચી વાત છે ભાઈ. અમારા કપિલભાઈ વડિયાતર લખે છે જય માતાજીભાઈ. બાવસનભાઈ સોલંકી દીપકભાઈ જય માતાજી. કાઠિયા બાવસન ડુંગરપુર જય માતાજીભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, મારી પાસે ફોટા છે માર્યા એના. સચિનભાઈ કુમાર કાંઈ વાંધો નહીં, મારો નંબર છે 8238507997 અને મારા વિડીયો જે બનાવ્યા છે એમાંય મેં મૂક્યો છે. જેને પાસે કાંઈ પણ માહિતી હોય મારા સુધી પહોંચાડો. કોઈ પણ દેવી પૂજક સમાજના કોઈ અધિકારી કોઈ એને દબાવતા હોય, કોઈ એને મારતા હોય, મારી સુધી વાત પહોંચાડો. આપણે જે ન્યાય કરાવશું એ કોઈ પણ પક્ષમાં ન્યાય નહીં કરાવી અને એક હાચાના પક્ષમાં રહી અને ન્યાય અપાવડાવીશું. જેટલી મારી ક્ષમતા છે એટલી હું મહેનત કરી આપીશ. કોઈને પણ કમલેશભાઈ સિવાયના કોઈની પાસે કાંઈ જો એવિડન્સ હોય, પોલીસવાળો હોય, કોઈ અધિકારી હોય, ખોટી રીતે દબાવતો હોય તો મારા સુધી એની માહિતી પહોંચાડો. 8238507997 મારો નંબર છે. હું નંબર ઉપર એડ કરી દઉં છું. આ ઉપર જે દેખાય એ મારો નંબર છે. જેને પણ કામ હોય અત્યારે લાઈવમાં ફોન નહીં કરતા અને કાંઈ પણ કોઈની પાસે માહિતી હોય મારી સુધી પહોંચાડો. કોઈને ડરવાની જરૂર નથી. પોલીસ આપણી રક્ષક છે અને બધા પોલીસવાળા કોઈ ગુનેગાર હોતા નથી, બધા પોલીસવાળા ખરાબ હોતા નથી. બરાબર. જે દેવી પૂજક સમાજના દીકરાઓને દીકરીઓને ખોટી રીતે દમન કરે છે, ખોટી રીતે મારવામાં આવે છે અને એનો હોદ્દાનો દુરુપયોગ કરે છે, એવા અધિકારીને આપણે કાયદેસર પાઠ ભણાવવાનો છે. બાબુભાઈ બાબુગીરી ગોસ્વામી, તમે બધાએ સમાજની મદદ કરો છો ભાઈ. હા ભાઈ, બધા જે કોઈ સમાજ હોય ખોટી રીતે થતું હોય, મારી ક્ષમતા પ્રમાણે હું ગમે તે સમાજની મદદ કરીશ ભાઈ. મારી ક્ષમતા હોય ને એટલી. એ પહેલા તમે સાંભળજો બાબુભાઈ. કપિલભાઈ વડિયાતર, ન્યાય મંગાવવાનો સમય છે ભાઈ. હવે તમે ન્યાય નહીં માંગો તો દેવી પૂજક સમાજનું કોઈ ધ્યાન નહીં, સરકાર તમારું કાંઈ ધ્યાન નહીં આવે. સાચી વાત છે ભાઈ. અમારા કપિલભાઈ વડિયાતર પોતે દલિત સમાજમાંથી આવે છે, તોય છતાં એને દેવી પૂજક સમાજની એટલી લાગણી છે કે આપણને એની કમેન્ટમાં એવું લખે છે કે ભાઈ તમે અત્યારે એક થાવ અને ન્યાય માંગો અને ન્યાય આપો ભાઈ. સાચી વાત છે ભાઈ. કુલદીપભાઈ વણોંજિયા જય માતાજી ભાઈ. અમારા વસંત કાકા રાજકોટિયા ગારિયાધર ગામથી જય માતાજી ભાઈ. સોરી ભાઈ, અત્યારે ફોન નહીં કરતા. તમારો હક છે. આ ભારત દેશના તમે મૂળ નિવાસી છો. સૌની સરકારને બતાવી દો. કાંઈ વાંધો નહીં ભાઈ. અમારે કપિલભાઈ વડિયાતર લખે છે કે આપણે પોતે આ દેશના મૂળ નિવાસી છીએ. આપણે દેવી પૂજક સમાજ, દલિત સમાજ, ઠાકોર સમાજ જે અત્યારે આપણે આ દેશના મૂળ નિવાસી છીએ. આપણે આવેતું નથી. આપણે આ ભારત દેશના મૂળ છીએ. આપણે કોઈ ક્યાંથી બહારથી આવેલા નથી. આપણે આપણા હક ને અધિકાર જાણો અને જે આ લોકો આપણી ઉપર દમન કરે છે એવા લોકોને
અત્યારે પાઠ ભણાવવાની જરૂર છે. પાઠ ક્યારે ભણાવી શકશું કે સમાજમાં બધા એકતા કરીશું, સમાજના હક ને અધિકાર જાણીશું, ત્યારે આપણે બધાને એક કરી શકશું અને સમાજમાં હક અને અધિકાર આપણે માંગી શકીશું. બાબુભાઈ ગોસ્વામી અને હું તમારો વીજપડીનો છું. ઓળખું ભાઈ બાબુભાઈ, આપણે ધર્મમાતાના દીકરા તમે અને મંદિરના પૂજારી એવા તમે બાબુભાઈ છો, મને ખબર છે. ઉમેશભાઈ કાતરિયા, જય માતાજીભાઈ, આને ન્યાય અપાવો. સાચી વાત છે. વિપુલભાઈ ખાવડિયા, જય માતાજીભાઈ. સુનિલભાઈ વણંજિયા, જય માતાજીભાઈ. સુનિલભાઈ વસંત કાકા રાજકોટિયા, જય માતાજી. બને એટલો વિડીયોને મિત્રો શેર કરો, કારણ કે આજે કોઈ વિરોધનો નથી. આજે હક ને અધિકારની વાત છે, એટલે બધા લોકો બને એટલો વિડીયોને શેર કરી દેજો. લોકો વધારે વધારે જોવે. અને આ જે અત્યારે કમલેશભાઈ ચુડાસમાને જે અત્યારે ખોટી રીતે માર મારવામાં આવ્યો છે, 1-2 જણાના વાંધામ ચુડાસમા બાબુભાઈ, જય માતાજીભાઈ. દીપકભાઈ, આની માટે ન્યાય માટે આપણે જ્યાં જવું પડે ત્યાં જવા, ત્યારથી ગાંધીનગર લગી જવા તૈયાર છીએ, પણ ન્યાય જોવે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. આમાં ન્યાય આપણે મેળવવા માટે આમાં આપણે ઘણી બધી આપણે વેઠું કરવી પડે અને દોડવું પડે અને બંધારણની આપણે હેઠળ રહી, કાયદા કાનૂનમાં રહી અને આપણે ન્યાય માંગવો પડશે. અને અમે તમારી હારે સહી, આખો કદાચ સમાજ તમારી પાસે આવે ન આવે, તમને સાથ દે કે ન દે, કમલેશભાઈને આખો સમાજ સાથ દે કે ન દે, દીપક ચુડાસમા ખડે પગે ઊભો રહે. એટલે ઘણા ખરા આમાં એવા આવી નોટો આવશે, અઘરી નોટો, કે જેને સમાધાન પેટે બોલાવશે અને સમાધાન કરવા માટે અંદરો અંદર આ માથાકૂટું કરશે. એટલે એવા લોકોનું કોઈ માનતા નહીં. અને જો ભાઈ આ રીતે ખોટે ખોટું કોઈનું માનશો, તમે આગેવાનોને અંદર નાખશો અને જો ખોટા રૂપિયા ખાવા કરશો, સમાધાન જો અંદરો અંદર કરશો, પછી દીપક ચુડાસમા તમારી હામો પડશે, પછી કહેતા નહીં. બરાબર? એટલે અમે તો સાચાઈની નીતિ હાલવા વાળા માણસ છીએ. સાચું જે હશે ત્યાં અમે હશું. એટલે તમે એનું ધ્યાન રાખજો ભાઈ. બરાબર? દીપકભાઈ, થોડાક આપણા ભાઈઓ પાસેથી ફાળો કરીને તેને નંબર જાહેર કરીને જે કોઈને ફાળો આપવો હોય તે આપી શકે તેવી અપીલ કરજો. સાચી વાત છે અમારા વસંત કાકા રાજકોટિયાની, કારણ કે જે કમલેશભાઈ જે ચુડાસમા છે એના મોટા ભાઈને કેન્સરની બીમારી છે, છેલ્લા સ્ટેજ ઉપર છે બિચારો, જે તમે વિડીયોમાં જોવો છો. એમાં કોઈ અમે બનાવટી કરેલો નથી વિડીયો. જે સાચું જ દુનિયાને અમે જે બતાવીએ છીએ સાચું બતાવીએ છીએ, અમે ખોટું કોઈ બાબત બોલતા નથી. એટલે જે કમલેશભાઈના ઘરમાં પરિસ્થિતિ એવી છે કે પોતાને 1 ટકનું અનાજ નથી, અને એમાંય એની પત્ની ભાગી ગઈ છે. એને આને આવો પરિસ્થિતિ જોઈ, નબળી પરિસ્થિતિ જોઈ અને આ ભાઈ એની બાઈ ભાગી ગઈ છે. અને એને મેળવવા માટે એને પાછી આવે અને એનું ગુજરાન હાલ્યા કરે, એ માટે એ ભાઈ ત્યાં સમાધાન પેટે ગયો હતો. અને આ ભાઈએ એના સસરાએ, એની હાહુએ એને છેતરી, એની બાયડીએ છેતરી અને ત્યાં બોલાવ્યો. પોલીસ વાળાને કાંઈ રૂપિયા દીધા હોય ન દીધા હોય કાંઈ ખબર નથી. પરમાર સુનિલભાઈ, મુકેશભાઈ, સોરી ભાઈ, અત્યારે હું લાઈવમાં બેઠો છું, તમને પછી ફોન કરું. અને આ છોકરાને ત્યાં બોલાવી અને આ છોકરો ઈમાનદારી પ્રમાણે ત્યાં ગયો અને એની સેફટી ત્યાં રાખી. 2 મિનિટ હું ફોન ઉપાડવાનો હું કામ. તો જે અત્યારે એની ઈમાનદારી બતાવી, આ બિચારાને એવું હતું કે ભાઈ હું ઈમાનદારી બતાવું એટલે આ મને મારી પત્નીને મોકલી દે. તો જે લોકોએ ત્યાં બોલાવે છે એને પોલીસ સ્ટેશનની અંદર નહીં, એને જે ઉપરલી જે રૂમો આવે, જે પોલીસ સ્ટેશનની ઉપર જે કાંઈક લેબ આવે કે કોમ્પ્યુટર રૂમ આવે, ત્યાં બોલાવી આને ઢોર માર મારવામાં આવે છે. શું કામ? કે એના ફોનમાં એને એવું હતું કે મારી માથે કાંઈ કોઈ ખોટું કરે એમ છે, એટલે એને એવિડન્સ પ્રમાણે એને ફોન ઉપર રાખ્યો ખિસ્સામાં. એટલે કોઈ ખિસ્સામાં ફોન રાખો, ઉપલા ખિસ્સામાં રાખો, એટલે કોઈ અધિકાર આપણને ના પાડીએ કે કોઈની તેવડ છે કે આપણે ના પાડી શકવાની? કાયદેસર પોલીસ સ્ટેશનમાં પણ આપણે વિડીયો શૂટિંગ કરી શકીએ. હું કામ ન કરી શકીએ ભાઈ? આપણો હક છે, આપણો સામાન્ય હક છે. અને આ પોલીસ વાળાએ
જ્યાં બોલાવી ત્યાં એની હાહુ ત્યાં મોજૂદ હતી. એની હાહુએ સીધો ફોન આંચકી અને સીધો પોલીસ નીતિનભાઈને આપી દે છે. નીતિનભાઈએ એને લોક ખોલાવવા માટે પહેલા તો માર મારવામાં આવે છે. લોક ખોલ્યો પછી લોકમાંથી જે પણ એના એવિડન્સ હતા, એના વિરોધમાં જેટલા પોલીસવાળાના વિરોધમાં જેટલા એવિડન્સ હતા એ એવિડન્સ એને કાઢી નાખ્યા. એને લોક ખોલાવી નાખ્યો. બળજબરીપૂર્વક એનો ફોન માંગી લેવામાં આવે છે, જોટી લેવામાં આવે છે અને પછી એને અંદરાધાર માર મારવામાં આવે છે. આવા લોકોને આજે દેવી પૂજક સમાજ સાથ નહીં આપો તો ક્યારે આપશો? અમારે કોઈ રૂપિયાની જરૂર નથી, અમારે કોઈ ખોટી રીતે અમારે પ્રલોભનની જરૂર નથી. અમારે તો આ છોકરાઓને આવાને ન્યાય મળે અને પોતાનું જે ગુજરાન હલ્યા કરે એમાં જ અમે ઈચ્છતા હોઈએ છીએ. આવા ગરીબ માણસોને જોઈને અને આપણા સમાજને એક થવું જ જોઈએ. સાચી વાત છે. મારા મુન્નાભાઈ બિડબિડિયા સુરતથી, જય માતાજીભાઈ. મુન્નાભાઈ બિડબિડિયા, તમને કહું છું કે ભાઈ આપણે આ ઉગલવાણ ગામના દેવી પૂજક સમાજના એટલે કે ભાઈ ગોરાસવા છે ઉગલવાણ ગામના, અને એની ઉપર જે અત્યારે અત્યાચાર ગુજારવામાં આવ્યો, પોલીસે એને માર મારવામાં આવ્યો છે, ઢોર માર માર્યો છે. તો તમારી થોડીક એવી જવાબદારી બને કે આ લોકોના ઘર સુધી આપણે બધા જઈએ અને આ છોકરાને ન્યાય દેવડાવીએ. અને જ્યાં પણ, કારણ કે આ ગરીબ ખોવડું છે ભાઈ, અને એનો એક મોટો છોકરો છે એ કાયદેસર કેન્સરથી પીડિત છે. તો આવા લોકોને આપણે મદદ કરીએ, આખો સમાજ એકત્ર થઈ અને આને ન્યાય મળે. અને એ જે આ લોકો જેના સામેવાળા છે, જે પોલીસવાળા હોય કે એના કોઈ હારિયા પટના હોય, એને આપણે કાયદેસર એને આ કાયદાનું ભાન કરાવીએ. કારણ કે આપણે નહીં કરીએ તો કોણ કરશે? સારા માણસની સપોર્ટ કરો ભાઈઓ. દેવી પૂજક સમાજ એક મહાન સમાજ છે. તમે અંદરો અંદર પગ નાખશો અને સરકારને બતાવો ભાઈ. સાચી વાત છે. અમારા કપિલભાઈ વડિયાતર કહે છે, સોરી ભાઈ, બધાની કમેન્ટ નહીં લઈ શકું અને મોટી મોટી કમેન્ટ લઈ લઈશ. મુનાભાઈ, જય માતાજી. મુનાભાઈ, આસિફભાઈ કુરેશી, જે કાંઈ મદદ થાય કરો. સાચી વાત છે ભાઈ. ગાંભુભાઈ ઠાકોર, જય માતાજી. ગાંભુભાઈ તગડી, જય માતાજી ભાઈ. અમે તમારી સાથે છીએ. અમારા બાબુભાઈ કહે છે, અરવિંદભાઈ સોવિચિયા, જય માતાજી ભાઈ. મારી વાત કોઈ સાંભળતું નથી ભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. એ તો ભાઈ જેને કેન્સર અને જેના ઘરમાં બીમારી હોય એને ખબર હોય ભાઈ, બાકી બીજાને શું જાણે ભાઈ. સાચી વાત છે ભાઈ. એ તો જેને વીતતી હોય એ જાણે, બરાબર. પરવીતી કોણ જાણે? જેની માટે વીતતું ન હોય એને શું હોય? એને ન્યાય મળવો જોઈએ. એ ભાઈની મદદની જરૂર હોય તો મને પણ જણાવજો. હા બાબુભાઈ, જ્યારે અમે ઉગલવાણ ગામે આવીશું ત્યારે બધાને વિડીયો બનાવીને આવીશું. અને બધાને બધો એવો નથી કે મારે દેવી પૂજક સમાજની જરૂર છે, મારે 18 આલમની જરૂર છે. એટલે મારે બધાને કહેવાનું કે ઠાકોર સમાજ હોય, મારું વિશાલભાઈ, જોડાવ, જલ્દી જોડાવ. વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો. કવરેજ થોડો ઓછો આવે છે એટલે મજા નથી આવતી. જોડાઈ જાઓ બધાય.
કવરેજનો થોડુંક ઇસ્યુ છે ભાઈ. લાગે છે સાગરભાઈ મકવાણા જય માતાજીભાઈ, ગબુરભાઈ સારોલિયા જય માતાજીભાઈ, ભગીરથસિંહ પરમાર હવે કેટલો ટાઈમ હાલશે ભાઈ? નું હાલશે એના અત્યારે મુદ્દો તો જોવો ભાઈ, મુદ્દો શું છે? કિશનભાઈ વડોદરા જય માતાજીભાઈ. તો દેવી પૂજક સમાજના આગેવાનોને બધાને કહેવાનું, સાવરકુંડલા તાલુકાના અને સાવરકુંડલા ગામના જે આગેવાનો હોય, દેવી પૂજક સમાજના આગેવાનો હોય, આ બધાને કહેવાનું કે ભાઈ આવા છોકરાઓને ખોટી રીતે મારવામાં આવે છે અને આવા લોકોને દેવી પૂજક સમાજને બધાને એક થઈ અને આપણે સાથ અને સહકાર આપવો જોઈએ. અને આ વાત એટલી કહી અને હવે આપણે પાછા રાત્રે 10 વાગ્યે પાછા લાઈવ થઈશું. બરાબર, 9:30 થી 10 વાગ્યા સુધીમાં આપણે લાઈવ થશું અને જે પણ વાત હશે, પરિસ્થિતિ હશે, એ છોકરાને કઈ રીતે ક્યાં સુધી શું બનાવશે અને કેટલી પરિસ્થિતિ થઈ છે અને ક્યાં વાત એની પહોંચી છે, બધી તમને સાંજે 10 વાગ્યાના લાઈવમાં બધા હું વાત કરી દઈશ. કારણ કે અત્યારે આ લાઈવ થોડું કપાતું હાલે છે એટલે મજા નથી આવતી. રાત્રે 10 વાગ્યે પાછા આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન.